નમસ્કાર ખેડૂત મિત્રો, ભાવનગર જિલ્લાનું મોટું સુરખા ગામ અને ખેડૂતનું નામ આપણે ખેડૂતનું નામ જાણીએ. અને આ વેરાયટી છે મેક્ઝોનનું ફાઇટર. તો ચાલો આપણે જાણીએ બાપભાઈ આગળ કે મોટા સુરખાના ખેડૂતનું નામ છે બાબુભાઈ ભીખાભાઈ જસાણી. તો આપણે એમને જ પૂછીએ, 70 દિવસનો આ કપા થયો છે, તો એ વેરાયટી વિશે જરાક માહિતી લઈએ. તો બાપભાઈ, આ જે વેરાયટી તમે ફાઇટર વાવ્યું છે એમાં તમને કેમ લાગે છે? અત્યારે તો બહુ સારું લાગે છે અને 70 દિવસનો થયો. બરોબર છે. હા, 70 દિવસનો કપાસ થયો છે અને એમની અંદર તમે જે રાઉન્ડ કર્યા છે દવાના, એ રાઉન્ડ કેવા કર્યા છે તમે? આમાં 4 રાઉન્ડ કર્યા. બરોબર છે. તો જ્યારે રાઉન્ડ કર્યા ત્યારે બહુ તમને જીવે દેખાતી હતી કે આમ કે એમ લાગ્યું કે આપણે કરવા છે એટલે કર્યા? ના ના, બહુ દેખાતી નથી જીવત તો. હા, તો મિત્રો, ફાઇટર વેરાયટીમાં બહુ રોગ પણ આવતો નથી અને વેરાયટી બહુ સરસ છે. તમે જોઈ શકો છો અત્યારે કે આની અંદર 70 દિવસની અંદર આ ઝીંડવા જવો, આ કપાની ઉણેપ જવો, કાંઈ પણ ઘટતું નથી. એટલા માટે અમે મેક્ઝોનનું ફાઇટર, તો આ વિશેષ વધુ તો આપણા ખેડૂતો જ કહે છે કે બીજા કોઈને આ વેરાયટી વાવવી હોય તો વાવી શકે. તો તમારું કહેવાનું શું થાય છે કે કોઈ ખેડૂતને આ વાવવું હોય તો શું કહેવા માગો તમે? વાવવું હોય તો વાવીએ કે આમાં કઈ વાંધો લાગતો નથી. ખર્ચો બહુ આવતો નથી. નહીં, હજી તો બહુ એવો નથી ખાસ ખર્ચો. હા, અને આમાં ક્યાંય ઈડનો પણ ડાઘ દેખાતો નથી અત્યારે, કારણ કે આમાં ઝીંડવા જવો ને તો આપણે દેશી ભાષામાં સફરજન જેવા ઝીંગડા કહીએ ને. બરોબર છે. એમ વેરાયટી બહુ સારી છે. તો ખેડૂત પણ આનંદમાં છે. અમારા બાબુ કાકા પણ ખૂબ ખુશ છે. અમારું સુલતાનપુર ગામ ગોંડલ તાલુકાનું, અને અમે આ વેરાયટી ભાવનગર જિલ્લાનું મોટા સુરખું મેક્ઝોન ફર્ટિલાઇઝરનું ફાઇટર છે. તો તમને તો બહુ આનંદ આવ્યો ને આ વેરાયટી વાવીને? હા, એમાં આપણે તો બહુ અત્યારે તો બહુ સારું જ છે. હા. નમસ્કાર મિત્રો.